મારું નામ પરેશભાઈ ચાંદ્રા છે. હું તળવણી પાર્ક એસોસિએશનનો કાર્યકર્તા છું. અમને આજથી 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવેલી કે આ ઉપરનું માર્ગ છે તો એ બિનકાયદેસર હોય, તમારે એ કાયદેસર હોય અમને તમે લેખિત જાણ આપો એમ. પણ અમે ઉપરનું આજથી વર્ષો પહેલા બાંધકામ થયેલું હતું. ઓછામાં ઓછા 45-50 વર્ષ થયેલા હશે બાંધકામને. પણ અમે વિચાર્યું કે ભાઈ આટલું સારું કામ કરે છે મહાનગરપાલિકા, ભૂજ્યો કોઠો આપણું જામનગર માટે બહુ સારામાં સારો કોઠો કહેવાય આપણે. તો અમે એમને બધા સહકાર આપવા સામેથી અમે ખર્ચે બધું પાડીને કમ્પ્લીટ કરવા તૈયાર થઈ ગયેલા હતા. તો આટલું આપણું સરસ કામ કરે છે તો વેપારીઓને બધા અમને ફાયદો છે આગળ જતા કે ભાઈ ભૂજ્યો કોઠો બધા વ્યવસ્થિત થઈ ગયેલી છે. ખંભાળિયા ગેટ સાથે કોન્ટેક્ટ રસ્તો કરવાના છે ત્યાંથી. તો અમે બધા વેપારીઓએ કીધું કે ભાઈ અમે ખર્ચે બધું અમે પૂરી કરવા તૈયાર છીએ. ટોટલ 31 દુકાન થયેલી હતી. એમાંથી લગભગ 24 થી 25 જણાને નોટિસ આવેલી હતી. એમાંથી બાકીના પતરા ઉપર જે હતા એને નોટિસ આપવામાં આવેલ નથી.